મિત્રો આપણે આવ્યા છીએ આજે વીરપુર અને વીરપુરની બજારો આજે આપણે જોશું કારણ કે અહીંયા જલારામ બાપાનું મંદિર છે પણ અહીંયા અંદર શૂટિંગ અલાઉડ નથી એટલા માટે આપણે અંદર દર્શન નહીં કરાવી શકીએ પણ એની બજારો કેવી છે ને એ હું તમને જરૂરથી બતાવીશ તો ચાલો આજે બતાવું તમને વીરપુરની બજારો તો મિત્રો અહીંયાની કેબિનો પણ આવેલી છે અને અહીંયા અંદર જઈને જોઈ અહીંયા પાર્કિંગ છે ફોર વ્હીલરનું અહીંયા મોટી પર્સની દુકાન છે મોટી સોડાની દુકાન છે ગોલી સોડા એન્ડ સોફ્ટી એ વીરપુરની મેન બજાર અને અહીંથી આગળ જતા મંદિર પણ આવે છે આ એક મોટી વિશાળ દુકાન છે મિત્રો મિત્રો હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મંદિર અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે આપણે દર્શન નહીં કરીએ અને આપણે આ બજારો જોશું પછી તો દર્શન કરીને આવીને પછી બજારો તમને બતાવું છું ચાલો આપણે જઈએ અંદર તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધો છે તો હવે તમને અહીંયા બજારો બધી બતાવું તમને પાછો અમે મંદિરની બહાર નીકળી ગયા છીએ અને અંદર શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે અંદરનો શૂટિંગ ન લઈ ગયા તો એને બહાર તમને બધું બતાવું જો અહીંયા ઓનવાડી રમકડાઓ છે અહીંયા મૂર્તિઓ વાઘા અહીંયા આખી દુકાન આ બંગડીઓની છે જોઈ શકો છો અહીંયા મોટી વિશાળ દુકાન છે તમે જોઈ શકો છો અહીંયા કપડાની પણ દુકાન છે કલ્યાણ જોગી અહીંયા એક મોટી મીઠાઈની દુકાન છે મીઠાઈની આનંદ નોવેલ્ટીઝ અને અહીંયા પણ બજારો છે રમકડાઓની અવનવી આઈટમો અહીંયા મળી શકે છે કપડાં પણ અહીંયા મળી શકે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રહેવાની સગવડતા પણ છે તમે બહારથી આવતા હોય તો અહીંયા ગેસ્ટ હાઉસ હોટલ્સ રહેવાની સગવડતા પણ છે ક્રિસ્ટલ મોલ મિત્રો તમે અહીં જુઓ કેવી હોકી અને લાકડાઓની ઘણી બધી આઈટમો છે અહીંયા બેટ હોકી વેલણા ચમચા ઘણી બધી વસ્તુઓ છે અહીંયા તમે જોઈ શકો છો કાબડીના પેડા મસ્ત મળે છે જલારામ જોઈ શકો છો મિત્રો અહીંયા કાઠિયાવાડમાં આ રીતના જ્વેલરી હોઈ શકે છે આ રીતની જ્વેલરી હોય છે અહીંયા તમે જુઓ કેટલો મોટો હાર છે અહીંયા આ બધું તો ખોટું છે મિત્રો ધાતુનું છે અને અંદર મૂર્તિઓ પણ છે જોઈ શકો છો તમે મિત્રો આ દુકાનની અંદર તમે જુઓ કાઠિયાવાડના ગામડાઓમાં જે વસ્તુ ટોડલિયા હાર ને એવું બધું જે રાખવામાં આવતું હોય એ બધી આઈટમો છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આ બધી બજારો જોઈ વીરપુર જલારામ બાપાની જગ્યા છે અને ત્યાં જગ્યાએ આ બધી દુકાનો છે તે આપણે જોયું અને મંદિરની અંદર શૂટિંગ અલાઉડ નથી
એટલે આપણે અંદર ન બતાવી શક્યા. તો વિડીયો ગમે તો લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.